બાટવા પોલીસ સ્ટેશન છે તેની સામે સ્થાનિકો સાથે અરવિંદ લાડાણી એ વિરોધ પ્રદર્શન કરવા બેઠા છે। જુગારની ક્લબો ચાલે છે, હપ્તા લેવામાં આવે છે પોલીસ દ્વારા, એ પ્રકારની વાત સાથે ત્યાં એમણે કહી શકાય કે આંદોલન શરૂ કર્યું છે। નાના લોકોને હેરાન કરવાનું, તેના ઉપર ખોટા કેસો કરવાનું કામ કરે છે, પરંતુ આ જે ક્લબો ચલાવે છે તેના ઉપર પોલીસ કોઈ કામગીરી નથી કરતી, કોઈ કાર્યવાહી ન કરતી હોવાના આરોપ એ અરવિંદ લાડાણી છે તેમણે બાટવા પોલીસ સ્ટેશન બહાર ત્યાં ધરણા કરી રહ્યા હતા તે દરમિયાન આરોપ લગાવ્યા હતા। જે અમારા વિસ્તારની પાછળ કાયમી રાતના જુગાર હાલે છે, 12 વાગે ચાલુ થાય છે ને ઈ દેવી પૂજક વિસ્તારમાં હાલે છે। હું અહીં બેઠો, પીએસઆઈ હોય કે એસપી હોય, ગમે એ હોય, હું અહીં બેઠો સાચું કહેજે, સત્ય કહેજે। જો ભાઈ જુગાર જાહેરમાં રમવો એ ગુનો છે, એમાં પોલીસ પકડે પણ ખરી, પણ પોલીસ ગેરવર્તણૂક કરે કે તમને ખોટી રીતે એન કેન ફસાવે એના માટે હું બેઠો। પોલીસ તમારા પાસે પૈસા માંગે, તમને મારઝૂડ કરે, એવું કઈ હોય તો હું બેઠો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું ભાવિક। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં માણાવદરમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી એ ધરણા ઉપર બેઠા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બાટવા પોલીસ સ્ટેશન છે તેની સામે સ્થાનિકો સાથે અરવિંદ લાડાણી એ વિરોધ પ્રદર્શન કરવા બેઠા છે। જુગારની ક્લબો ચાલે છે, હપ્તા લેવામાં આવે છે પોલીસ દ્વારા, એ પ્રકારની વાત સાથે ત્યાં એમણે કહી શકાય કે આંદોલન શરૂ કર્યું છે। એક દિવસનું 80,000 રૂપિયા એક ક્લબમાંથી પૈસા આવતા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે। બાટવા અને માણાવદર તાલુકાના ગામડામાં હરતી ફરતી એ કહી શકાય કે આ ગેમ જે છે તે ચાલતી હોવાના આરોપ એ લાડાણીએ લગાવ્યા છે। બીજી તરફ નાના માણસો પર કેસ થાય છે, પરંતુ જે ક્લબ ચલાવે છે તેના પર કેમ કાર્યવાહી કે તેમને કેમ પકડવામાં નથી આવતા, આ પ્રકારની વાત એને લઈ અરવિંદ લાડાણી છે તે અત્યારે આકરા પાણીએ જોવા મળ્યા છે। ગુજરાતનું રાજકારણ એક બાજુ ગરમાયેલું છે ને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય એ પોલીસ સામે આરોપ લગાવતાની સાથે જ લોકો સાથે, એમના કહી શકાય કે સમર્થકો સાથે પોલીસ સ્ટેશન છે તેની બહાર જ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે પોલીસ સ્ટેશનની બહાર જ ધરણા પ્રદર્શન કરવા માટે બેઠી ગયા છે। ત્યાંથી એમણે સીધા એવા આરોપ લગાવ્યા કે આ પોલીસને હપ્તા મળે છે, નાના લોકોને હેરાન કરવાનું, તેના ઉપર ખોટા કેસો કરવાનું કામ કરે છે, પરંતુ આ જે ક્લબો ચલાવે છે તેના ઉપર પોલીસ કોઈ કામગીરી નથી કરતી, કોઈ કાર્યવાહી ન કરતી હોવાના આરોપ એ અરવિંદ લાડાણી છે તેમણે બાટવા પોલીસ સ્ટેશન બહાર ત્યાં ધરણા કરી રહ્યા હતા તે દરમિયાન આરોપ લગાવ્યા હતા। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લાડાણી કે જે ત્યાં પહોંચ્યા હતા, જો કે પોલીસ સાથે વાત થઈ છે કે કેમ તેની વિગતો પણ અત્યારે મેળવાઈ રહી છે, પરંતુ અરવિંદ લાડાણીએ બાટવા પોલીસ સ્ટેશન બહારથી કેવા ગંભીર પોલીસ સામે આરોપ લગાવ્યા, આવો એ પણ સાંભળીએ। અમારા વિસ્તારની પાછળ કાયમી રાતના જુગાર હાલે છે, 12 વાગે ચાલુ થાય છે ને ઈ દેવી પૂજક વિસ્તારમાં હાલે છે। દારૂ હાલે છે, ઘઉં ચોખા કાયમી હાલે છે અમારા વિસ્તારની પાછળ, ખુલ્લે આમ હાલે છે। કોણ હલાવે છે મુનાભાઈ? એ દેવી પૂજક ના કરે છે, એકની છે સાગર ને સતીશ। એટલે આખા નામ શું છે? આખા નામ નથી આવતા, કઈ વાંધો આ બે શું કરે? આ બે શું કરે? એ બે આ ઘઉં ચોખાનું, દારૂનું ને જુગારનું। ઘઉં ચોખાનું એટલે એ વસ્તુ છે ને, કાલે અમે છોકરા રમતા હતા, અમારે માતાજીનો ઓટો બનાવવાનો હતો સાહેબ, તો મેં અમારા છોકરા રમતા હતા ને માતાજીનો ઓટો બનતો હતો ને રમતા હતા, તો કાલે એ એક માણસને એને ફોન આવ્યો કે અમને ખાલી તમે 500 નો જુગાર પકડાવી દો, હમણાં 6 કેસ ઘટે છે। એવું કોણ બન્યું? બોલતે કઈ વાંધો બોલી દે। હું અહીં બેઠો, પીએસઆઈ હોય કે એસપી હોય, ગમે એ હોય, હું અહીં બેઠો સાચું કહેજે, સત્ય કહેજે। સત્ય કહો, વિક્રમસિંહ હતો ને પોપટ, પોપટભાઈ, આ બે શું કીધું કે અમારે 6 કેસ ઘટે છે આખા મહિનાના, શ્રાવણ મહિનાના પૂરા નથી થયા, તમે અમને 500 નો જુગાર પકડાવી દો એટલે અમારો કોટો પૂરો થઈ જાય। બરોબર, પછી તમારે રમવું હોય તો જો ભાઈ જુગાર જાહેરમાં રમવો એ ગુનો છે, એમાં પોલીસ પકડે પણ ખરી, પણ પોલીસ ગેરવર્તણૂક કરે કે તમને ખોટી રીતે એન કેન ફસાવે એના માટે હું બેઠો।
જુગાર તમારે રમવાની મનાઈ સરકારનો નિયમ છે, તમે રમી ના આપો, બરોબર છે. રમશો તો પકડશે એ બધાને કહી દઉં, પણ તમને અન્યાય જે થતો હોય ત્યાં તમારે ભેગો છો હું. પોલીસ તમારા પાસે પૈસા માંગે, તમને મારઝૂડ કરે, એવું કઈ હોય તો હું બેઠો. તમે જુગાર રમતા હોય તમને પકડે ને તમને રજૂ કરે, એ આખી મેટર હોય. એવું નથી. પણ તમને જુગાર રમીને પકડી પછી તમને ગાયરું બોલે કઈ હોય કે ગેરવર્તણૂક કરે, એના માટે હું બેઠો, એવું હોય તો મને કયો. એ વસ્તુ અહીંયા પોલીસ ચોકીમાં આવીને કરે છે આ લોકો ધરાર મારીને પછી બીજાના નામ ધરાર કબૂલ આવે છે. તો કાલ સવારે એવું કોની પાસે કરે હું ઈ કયો. કાલે મારી ઉપર જ થયું. હું રમતો નતો ને મારું નામ ધરાર ખુલાયું છે. પછી તને પોલીસ સ્ટેશન લઈએ. પછી હું નથી આવ્યો આ પોલીસ ચોકીએ. હા. હા મારું ખોલાયું, પછી એક લાલુ કરીને એનું ખોલાયું. એક વખત જુનાગઢ રહેશે એનું નામ ખોલાયું. કઈ વાંધો નહીં, ઈ ભલે ખોલાયું એને, હા. ઈ સત્યનું સત્ય રહે. હા. પણ તમને બીજી રીતે પોલીસ અહીંયા બોલાવીને કોઈને હેરાન કરતી હોય, મારતી હોય, ઈ મને અહીંયા આવીને મારે છે. ઈ મને કયો કોણ એવું છે ઈ? તો પેલી વસ્તુ ઈ છે કે પોલીસનો ડર પોલીસ સ્ટેશનની અંદર બેઠા બેઠા તમને કહું રાખવાનો નથી. પછી અરવિંદભાઈ અમારી એક રજૂઆત છે કે ભાઈ 5-5 વર્ષથી એક દાડે નોકરી કરે છે. ઈ વસ્તુ એ વિષય સરકારનો છે. મારે સરકારમાં રજૂઆત કે 3 વર્ષથી ઉપરના કોઈ પણ પોલીસ કર્મી કે નોકરી કરતા હોય ને તાત્કાલિક અસરથી બદલાવાની થાય. ને સરકારી ચાલમાં હાલે. ભાઈ જ્યાં દારૂ વેચાય છે ને ત્યાં કોઈ દારૂમાં રેડ પાડતું નથી ને નબળો માણા પીને બેઠો હોય ને તો પકડીને તરત કેસ કરી નાખે. દારૂ પીધેલ હોય છે ને પોલીસ પકડશે, વેચતો હોય છે ને ના પકડે ને પોલીસ સાવરતી તો મને કે તું ભેગો આવીને રેડ પાડી જગ્યા બતાવી છે. હું ખુલ્લી જનતા રેડ પાડવા તમારે ભેગો આવી છે. ઝોનમાં જાહેરમાં જ ચાલે છે. અરે પણ તમે મને કયો એટલે એક ટાઈમ આવીને હું જ ત્યાં રેડ પાડું. આપણે પોલીસની જરૂર નથી, આપણે ખુદ રેડ પાડશું, આપણે ખુદ જનતા પોલીસ થઈ જાવ. મારા ઘરે ક્યાં કારણોસર આવ્યા અને ગામની અંદર તમે પૂછી લો કે હું કોઈ દારૂ વેચું, તમે એક કામ કરો, ધંધો તમારી ઉપર જે બનાવ બન્યો તમે એસપી સાહેબને લેખિત રજૂઆત કરો, નકલ રવાના એક મને આપી. બરોબર, ટોટલી શબ્દો જે બોલ્યા હોય સત્ય જ લખાવવું જોઈએ. સત્યનો જય થાય ને સત્ય ઉપર આગળ હાલશે. આ સિવાય તમારે કોઈના પ્રશ્ન હોય તો અરવિંદભાઈ કે ભાઈ જુગાર બાબત તમે કહો કે પકડશે તો ગામમાં દરેક જગ્યાએ પકડવા જોઈએ ને. એક જ સમાજને એક બાજુ એને જો તમારો આખો સાર હવે ચોખવટ કરીને કહું છું, તમારી ઉપર ટાર્ગેટ એટલે આવે છે કે એક બાજુ પોલીસ હપ્તા લઈને કલબુ હકવે છે અને બીજી બાજુ તમારા જેવા નોર્મલ માણસો પાસેથી કેસ અને યોગ્ય ને તટસ્થ તપાસ થાય અને કાલથી દારૂ કે જુગાર ક્યાંય પણ હાલતું હોય છે એ હું પોલીસને જાહેર માંગણી ચેતવણી કરું છું કે બંધ કરે, નકર હું જનતા રેડ પર